કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। તો બધા ખેડૂત મિત્રોને રામ રામ। તો આજે આપણે મેસી ફર્યુસન 5118 એસપીનું જે ટ્રેક્ટર આવે છે તેના પાછળ રોટાવેટર ટેસ્ટ કરવાના છે। પાવરફિલ્ડ કંપનીની રોટાવેટર લાવ્યા છે એવી ટેસ્ટ કરવા। તો આપણી તો નથી, તો ઘણા મિત્રોને એવું થતું હોય કે મિની ટ્રેક્ટર પાછળ કેવી ચાલે છે, અમને પણ થાય છે અને આપણે લેવાની છે। તો ટેસ્ટ કરવા લાવ્યા છે। તો અત્યારે પહેલાં ટોપલિંગ લાંબી હતી, તો હવે ટૂંકી કરી છે। તો અત્યારે આપણે હાલના પહેલા ગેરમાં નાખીને ટ્રેક્ટરને ચલાવીએ છીએ અને જોઈએ છીએ કે કટર કેવી પડે છે। તો પરફોર્મન્સ તો સારું આવે છે, પહેલા ગેરમાં સારું પરફોર્મન્સ છે। મેસી ટ્રેક્ટરમાં આપણે પીટીઓ પાવરની વાત કરીએ તો આપણે 8.83નો પીટીઓ પાવર આવે છે। ચોથામાં અત્યારે નખાવ્યું છે, તો કેવું પરફોર્મન્સ આવે છે। હવે આપણે ઊંડાઈ જોઈએ તો તમે જોઈ શકો છો કે ઊંડાઈ તો કટરે સારી લીધેલી છે અને પરફોર્મન્સ પણ લો ચોથામાં સારું છે। તો મિત્રો આપણે ચોથામાં ત્રીજામાં લેવડાવ્યું છે। તો ટ્રેક્ટર મેન્શન કરે છે એ પ્રમાણે આપણે 2200 RPM, તો એ પ્રમાણે આપણે 1800થી 2000 જેવા RPM લે છે અને ચાલે છે। તો મિત્રો આપણે ટ્રેક્ટર અત્યારમાં કેટલા RPM ડ્રોપ કરે છે એ જોયું નથી, પણ અત્યારે 2000 RPM બતાવે છે। તો કેટલા RPM લઈ રહ્યું છે એ તમને પણ બતાવી દો। તો મિત્રો અત્યારે 2000 જેવા RPM છે। તો મિત્રો મને તો ત્રીજા ગેરનું કામ અત્યાર સુધીમાં સૌથી વધારે ગમ્યું છે। ત્રીજા ગેરમાં મેસી 5118 ટ્રેક્ટર ચાલે છે। આમાં કટિંગમાં ફેર કરવો હોય તો આવડા મોટા ટેપમાં નહીં, પણ આ એકલમ પાછો 808માં લઈ લેવી એટલે આની ફેરી વેચી છે અને અહીંયા બારે ઘેર છે સીધો હાલતો હોય લોટો પાયલી દાળ બજાર અહીં ફેરી વધે તો અહીં ઘેરે તો સ્પીડ વાળો મેં કોઈ આમ થઈ માટે ઊભા રહી જાવ ત્યાં એટલે બહુ ખગે નહીં તો કેમ છે? હા, એમ તારું રિવ્યુ તે લેવું જરૂરી છે। આપણે વજન રાખવા માટે એક ભાઈને માથે રાખ્યા છે। કયા ગેરમાં છે એલા? લો બીજો। ત્રીજો રાખ ને, હા ત્રીજામાં ધારું પડે છે ને। તો આપણે પ્રવીણભાઈને બાળી દીધા છે। તો ત્રીજો આને
તો મિત્રો આપને આપણી ચેનલમાં આવા વિડીયો મળતા રહેશે તો ચેનલને લાઇક કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરી દો, જ્યાંથી અમને ઉત્સાહ અને ઉમંગ મળતો રહે અને તમારા માટે વિવિધ વિડીયો આપણે લાવતા રહીએ. આમ તો સારું કહેવાય, આમ તો મિની ટ્રેક્ટર હળવું બચી જાય. કેમ લાગે કે ન લેવાય કે ખર્ચો ન કરાય? આવું હોય તો આવું થઈ જાય. આવું હોય તો આવું થઈ જાય. આમ લેવાય કે ન લેવાય? આમાં કાંઈ કહેવાય નહીં. હવે મિત્રો કેટલું જ આપી જાય છે અમને, આમાં કાંઈ અંદાજ નથી. આપણે એવી કાંઈ એવરેજ કાઢી નથી. તો બીજા ખેડૂત મિત્રોને તમારે પૂછી લેવાનું રહેશે. પડે છે સારું, કીધામાં કામ સારું આપે છે એવું અમને લાગે છે. લો ત્રીજામાં હાલે છે. અને ટ્રેક્ટર થોડો તેવાડો કાઢે છે એ આ વિડીયોમાં બતાવતું નથી, બાકી આમ થોડો તેવાડો કાઢે છે. હાલો તમે મિત્રો જોઈ જાઓ, આપણે આ ઊંડાઈ શાક કરવી છે એવી. આરામ હારી ઊંડાઈ છે. આરામ હારી ઊંડાઈ છે મિની ટ્રેક્ટરમાં. એટલું દળ લેવી સિંગલ પિસ્ટનમાં પછી. હા યા એટલે તમારે રોટાવેટર આંકવું હોય ને તો 18 HP ને થોડુંક મોટું લઈ લેવું, 22 HP નું ધ્યાન દઈને ડબલ પિસ્ટન વાળું, તો માર ઓછો પડે ને. બીજામાં ચાલતું છે, ફેરીને જોઈને અંદાજ એવો આવે છે. ઓછી ખેતી હોય અને તમારે રોડવું હોય તો લઈ લેવું. ફાળવા ઘણા મજબૂત છે આ કંપનીના રોટાવેટરમાં. રોટાવેટરનું કામ તો સરસ છે, ઘણું ગહેરાઈ લઈ લે છે. આપણે અડધા ફૂટ જેવી ગહેરાઈ લાગે છે, તો મિની ટ્રેક્ટરના હિસાબે આપણે આ ઘણી છે. અને તમે માટી જોઈ શકો છો કે આપણે કાળી ચીકણી જમીન છે, તો આવું પરફોર્મન્સ નીકળી આવે છે. તો જે ભાઈઓ રોટાવેટર લેવા માગતા હોય તો તમે લઈ શકો છો. અને આની કિંમત હું તમને પૂછીને જણાવી દઈશ. તો રોટાવેટર અમારે પણ લેવાની છે, તો એમણે તો કાંઈ મિની ટ્રેક્ટરમાં લઈ ન લેવાય એવું રાખી આપણે રોટાવેટર ટેસ્ટ કરવા ભાઈબંધ ખેડૂત મિત્રોની ટેસ્ટ કરવા લાવ્યા છીએ.